સુરતમાં હોળી ધૂળેટી નિમિત્તે એસટી નિગમ દ્વારા શ્રમિકોને આરામદાયક મુસાફરી માટે ખાસ એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે। સુરતમાં કામ માટે આવેલા શ્રમિકો પોતાના વતન જઈ હોળી ધૂળેટી પર્વ ઉજવી શકે તે માટે ગુજરાત એસટી નિગમ દ્વારા વિશેષ બસોનું સંચાલન કરવામાં આવ્યું હતું। એક્સ્ટ્રા બસો હોળી દરમિયાન સાંજે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દોડશે। દાહોદ, ગોધરા, પંચમહાલ અને ઝાલોદ તરફ બસો વ્યવસ્થિત રીતે ચલાવવામાં આવશે। બુકિંગ 27 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી તમામ એસટી સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે, જેમાં સુરત સેન્ટ્રલ, અડાજણ, ઉધના, કામરેજ, કડોદરા શામેલ છે। પીવી ગુજ્જર વિભાગીય નિયામક સુરતના જણાવ્યા અનુસાર શ્રમિકોને સુવિધા પૂરતી રહેશે। પીવી ગુજ્જર વિભાગીય નિયામક સુરત ગુજરાત સરકારના માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય વાહન વ્યવહાર મંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ સુરત વિભાગ દ્વારા હોળી પર્વ નિમિત્તે એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવા આવનાર છે। આ એક્સ્ટ્રા બસો તારીખ 27 થી તારીખ 2 તારીખ સુધીમાં એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો જે મુખ્યત્વે દાહોદ, પંચમહાલ, ગોધરા, લુણાવાડા, ક્વાંટ, છોટાઉદેપુર તરફમાં સંચાલન થશે। આ એક્સ્ટ્રા બસો સુરતના મેઇન બસ સ્ટેશન CBS ખાતેના જે સામે છે સિટી બસ સ્ટેશન ત્યાંથી ઉપડશે, તેમજ જહાંગીરપુરા રામચોક છે ત્યાંથી આ એક્સ્ટ્રા બસોનું સંચાલન થશે। આ વખતે ટોટલ 580 બસોનું એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। આ જો એક્સ્ટ્રા બસો છે એનો જો ગુજરાત સરકારના અભિગમ મુજબ જો 52 મુસાફરો જો બુકિંગ કરાવશે તો તેમના એસટી આપને દ્વારા તે થકી અમે એસટી બસ એમના પોતાના આંગણે આપીશું, ત્યાંથી તે પોતાના વતને ડાયરેક્ટ મુસાફરી કરી શકશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।